અમારા સંઘના મેમ્બરો એમનો નશો કરે છે રાજશ્રી જયભાઈ બહુ ખુશ છે આજે તો ખતરનાક પરફોર્મન્સ એમનું દૂર છે પણ ધીરે ધીરે લીમડો આવે છે લીમડાથી અમે ચા નાસ્તો કરીને આગળ ખાખરિયા જવા હવે તો સર જબરદસ્ત કેવું આયોજન ખીચડી કરી સવાર નાસ્તો સાંજે નાસ્તો બપોર જમવાનું રાત્રે જમવાનું શું છે આ બધું સંઘમાં આટલું સરસ આયોજન કોણ કરે છે આવું મને આયોજન આયોજન કર્યું બપોર પર આ તો નરેશભાઈ જ હોય ને આવું આયોજન કર્યું જે જૂના પુરાણા ખોડિયારનો સંઘ લઈને ચાલનારા માણસો 300 તો આ 30 માણસો કાંઈ નથી એમની જોડે લોકો લીમડા તરફ ખાખરિયા તરફ રહ્યા છે થોડુંક ધીમું કરજો લોકો ધીરે ધીરે ઉતારા તરફ પ્રયાણ કરીને જોઈ શકો છો શૈલેષભાઈ એકલા ચાલવામાં મજબૂત છે ટોપ ધીરે ધીરે ચાલે છે કિશનભાઈ આગળ વધી રહ્યા છે માતાજીના નાદ સાથે અને ખૂબ ઉમંગ અને ઉત્સાહથી આગળ વધે છે તું ચાલુ રહેશે જોઈ શકો છો ખૂબ ઉત્સાહ અને ઉમંગ છે આ સંઘમાં જય માતાજી જય માતાજી હરીશભાઈ પાણીની સેવા ખૂબ સરસ રીતે આપી રહ્યા છે જયભાઈ આશીષભાઈ ને અમને બહુ આનંદ આવ્યો છે એવું શું કેવું છે હરીશભાઈ બહુ સારી એવી આ સંઘમાં મજા આવી છે જોરદાર અત્યારે બપોરનું ભોજન લઈને અત્યારે ઠંડી જીરા પીધી અમે બહુ મજા થોડીક વધારે લગાવે છે હવે આગળ અમે નીકળીશું અને રવિભાઈ એવી ખૂબ સેવા આપે છે પાણીની રિટર્ન બી ચાલે છે તે જય માતાજી જય માતાજી પટેલ તરફથી આઈસ્ક્રીમ નું વિતરણ થઈ રહ્યું છે વિતરણ થઈ રહ્યું છે જય પટેલ નો ખૂબ ખૂબ ધન્યવાદ અને સેવા આપી હેરીશ પટેલ અને મિતેશ પટેલે તેમનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ આભાર ચાલે છે જય માતાજી જઈ રહ્યા છો આ ધૂમધકતા તાપમાં પણ માય ભક્તો ધીરે ધીરે ચાલી રહ્યા છે જય માતાજી જઈ રહ્યા છે એમનો કઈક અલગ જ શેક છે એ તમે જોઈ શકો છો એમની મરજીથી ચાલે છે સ્વયંસેવકો પોતપોતાની સેવા પતાવીને ધીરે ધીરે લીમડા તરફ આવી ગયા છે હવે થોડા ભક્તો બાકી રહ્યા છે એ પણ રસ્તામાં જ છે એ પણ પહોંચશે અને આગળથી આવી ગયેલા લોકો અહીં શાંતિથી આરામ કરી રહ્યા છે જયંતિ કાકા સરસ મજાની ચા બનાવી દીધી છે અને આઈસ્ક્રીમ ખાય છે બેઠા બેઠા અને જોઈ શકો છો એક નાના પપ્પીને પણ આઈસ્ક્રીમ ખવડાવે છે માતાજી દોસ્તો અમારો સંઘ ચોપાની રેલવે સ્ટેશને પહોંચી ગયો છે ત્યાં જોઈ રહ્યો છો બધા રિલેક્સ કરી રહ્યા છે અત્યારે જતીનભાઈ અને સુરેશભાઈ વાયરમેન મસ્ત સેવ મમરાનો આનંદ માણી રહ્યા છે અને સેવા આપી પણ રહ્યા છે જય માતાજી તો દોસ્તો અમે પહોંચી ગયા છે ખાખરિયા સ્કૂલમાં તમે જોઈ શકો છો આ આરામ કરી રહ્યા છે અને જમણવારી તરફ આપણે પ્રયાણ કરીશું શું જમવાનું છે આપણે તમને બતાવીએ આગળ તો તમે જોઈ શકો છો
લોકો જમવા બેસી ગયા છે અત્યારે. કેમ તો સરસ મજાનું જમી લીધું છે અને જમણવારી ચાલુ થઈ ગઈ છે અત્યારે. લોકો જમવાનો આનંદ માણે છે. કઢી છે, પાપડ, વઘારેલી ખીચડી અને સલાડ, ટામેટું. બિરનભાઈ આરોગી રહ્યા છે, તમે જોઈ શકો છો. નાના બાળકો મસ્તીના મૂડમાં છે અત્યારે. કાકા પણ રસોઈનો લાભ લે છે અને તેમના માણસો પણ રસોઈ કરી રહ્યા છે અત્યારે. તમે જોઈ શકો છો. નરસિંહભાઈ જમી લીધું છે, એ આપણે જણાવશે જયંતિકા આની રસોઈ આજની કેવી છે. જયંતિમાં અમારી રસોઈ કઈ કહેવા જેવું આવતું નથી. આમાં કશી ખામી જ નહીં, કારણ કે વર્ષોથી અમે એમને જ જયંતિ મોમોમાં સહેજે કસાય સ્વાદમાં, કસાયમાં, ટેસ્ટમાં એવું કઈ આવતું જ નહીં કે જે આપણને ના ભાવે. થાળી લૂકીને ચાટીને બધા ખાઈ જાય છે. એક મિનિટ, તમને આજનો દિવસ અને આજની સેવા કેવી લાગી? આઈસ્ક્રીમ થી મળી અને બધું કહી દો. સરસ. જો હા, મારા મનની વાત કરી તમે. હવે મારે બેસવું પડશે. આજે સવારથી એટલી બધી સેવા મળી અમને કે જેની કોઈ વાતો કરવાનો કઈ શું કહું શું ના કહું એવું બધું થાય છે મનમાં. સવારમાં ઉઠ્યા એટલે પહેલા તો 3-4 એક્ટિવાના બધું હતું. પાણી ઘડીએ પૂછ કરે, પાણી. એટલે પછી મેં કહ્યું પેલા પાણી નહીં, કશું બીજું લાવવાનું રાખો. એટલે પછી ઠંડુ લાયા, આઈસ્ક્રીમ લાયા, બપોરના ટાઈમમાં શ્રીખંડ લાયા. ઓહો, હું તો શ્રીખંડ ખાઈને જ એટલો બધો. અને પાછું અડધા રસ્તે પાછું એક નવું આયોજન ફરીથી કર્યું અમે. વચ્ચે લગભગ ટુંડાથી આગળ નીકળ્યા 4-5 કિલોમીટર જેવું, અને ગરમા ગરમ ભજીયો અને આરામે મળે અને ગરમા ગરમ ભજીયા ખાય. સંઘને એટલી બધી મજા આવી છે કે ત્યાંનો કોઈ વાતનો પાર જ નથી. બધા એટલા બધા ખુશમાં ફરે છે. ઓહો, અમારા આજે નવા ભગત આવી ગયા છે. ભગતના જ્યારથી આવ્યા છે, ભગત મહાકાળીના ભગત. એ કશું કે છે, જમતા બે શબ્દ કે છે તમને. બોલો જમણવારી કેવી લાગી? જમણવારી કેવી લાગી? જમણવારી તો એક નંબર ની છે. તમારે કશું કેવું છે મિત્ર મંડળ? હવે બીજા કોઈ અલ્પેશભાઈ કશું કે છે બે શબ્દ આવી છે? બહુ સરસ જમણવારી હતી અને બધું જ છે અને સારી સુવિધા છે. જતીનભાઈ પણ હવે લાસ્ટમાં જમવા આવી ગયા છે. કઢીથી શરૂઆત કરી તેમણે. ખીચડી લેશે હવે. આગળ તો લઈ લો. દાબેન કેવી રીતે? દાબેન કેવી રીતે? તમે જોઈ શકો છો બધાએ ખાઈ લીધું છે. હવે અમે પણ જમવાનો આનંદ લઈશું. પાસે જતો ટોમેટો લે ચાલુ કાને અમારી બેની કરી ચાલુ. જતીનભાઈ, ખીચડી કેવી બની છે? બહુ જોરદાર. કેવું લાગે તમને અત્યારનું જમવાનું? જોરદાર. હેરીશભાઈ, શું કેવું છે તમારું જમવા વિશે? એક નંબર, જોરદાર, મજા આવી છે. બધા આંગળા ચાટ કર્યા છે. કેનેડા થી કાલે જ 31 તારીખે રિટર્ન થયા છે. જમવા વિશે થોડુંક બહુ સરસ છે. આજના આઈસ્ક્રીમ ના દાતા ઈ છે. તમે જોઈ શકો છો જ્યાંથી મામા કશું પણ ખૂટવા દેતા નથી. ડુંગળી થોડી ખૂટી તરત જ એવા સમારવા બેસી ગયા છે. તમે જોઈ શકો છો, આ વિશે વિચારી શકો છો કે કેવી સેવા છે એની. તમે જોઈ શકો છો ઘનશ્યામભાઈ, વિશાલભાઈ અને બહેનોએ તથા ભમાભાઈએ
ચાલતા આવનારા કે સેવામાં આવનારા કોઈ પણ ભાઈઓને વીસ પણ ઘસવાની તકલીફ આપી નથી. એથી તમે વિચારી શકો છો. ને ગંજામભાઈએ ખૂબ ખૂબ સેવા આપી છે. અને જયંતિ કાકાની રસોઈ ની તો વાત જ ના થાય. એ તો તમે જાણો જ છો કે જયંતિ કાકાની રસોઈ કેવી હોય છે. બસ હવે મળીએ કાલે સવારે. જય માતાજી.